ગયા છે આપણે આપણા તબેલામાં કામ કરવા માટે, કારણ કે કાલે એક વિચિત્ર ઘટના થઈ ગઈ કે હું કામ કરતો હતો અંદર અને ઝટકો લાગી ગયો જોરદાર આપણે. એટલે આજે આ બધું ફિટિંગ છે એ બધું બદલાવવાનું છે આપણે, આ લાઇટનું ફિટિંગ. કારણ કે આ જે છે એ લોખંડની છે, લોખંડમાં શોર્ટ આવે એટલે કાલ ઝટકો લાગી ગયો આપણે અહીંયાથી જોરદારનો, કંઈ ઘટે નહીં એવો. એટલે પહેલાં હાલો આપણે આ બધાને કાઢીએ બારોબાર. આને કાઢશું, પછી આનો વારો આજે આને કાઢવાની છે બારોબાર. અને આના એક એવા લખણ છે કે એ આપણે હાથ રાખો એટલે એ ચાટવાનું ચાલુ કરી દઈએ, ભલે આપણે ચામડા કાઢી નાખી ન્યા સુધી ચાટે એમ. જેમને કે તેમને, જો અટાણે નથી ચાટતી વિડીયો ઉતાર, જો ચાટવાનું ચાલુ કર્યું, હાવ આમ છોતલા કાઢલી એવી રીતના ચાટે. આની તો થકવી દીધો છૂટા, પછી જો 2 રાઉન્ડ માર્યા ખાવાડામાં, હાવ ગાંડીની જેમ તોડે. શું એવું કાંઈ નથી છે હોજી, પણ ધોળવાનું આવે એટલે પૂરું. છૂટવી જોઈએ, ધોળવાની બહુ મજા આવે. હવે ઊભી ઊભી જો કેવી ખાય, મારે નહીં તો ધોળે. અંદર હવે નીકળશે પાછી, જો આ ઘોડાની જેમ ધોળે. હવે પાણી પીવે થાકી થાકીને, બંધાય હવે બાંધી દીધી એને. ઢોર તો આમ તો બધા હોજા હે, પણ એનું મન થાય ત્યાં સુધી, પછી નહીં. 3 ગાયું કે જેને આપણે ગૌશાળામાંથી લઈ આવેલા છે, આપણે ઘરાવ નથી લીધી. અને તમારો બધાને તો હજી આપણે આને મોટું કરશું. અને એ બધી ગાયું ગૌશાળામાંથી, જેને કે આપણે ગૌશાળા એવી ગૌશાળા કે જેને ઢોર સાચવવા ન હોય ને મૂકી દીધા હોય, જે ગામમાં રખડતા ભટકતા હોય ઢોર, એને ગૌશાળામાં રાખ્યા હોય, એવી જ ગાયું આપણે લીધેલી છે. અને આ 2 એની વાછળિયું છે, જેને હમણાં કાઢીશ બારોબાર. વાદળા થઈ ગયા, કંઈક આવા છે વાદળા, વરસાદ આવવાની ફૂલ તૈયારી છે, તો એ કાઢી નાખ્યા આપણે બારોબાર. કારણ કે અંદર ને અંદર ભાઈ મુંજાઈ જાય, કાઢવાનો વારો છે. તો મારા વાલા મિત્રો, આપણે થઈ ગયા નવરા, આ બધાને બારોબર કાઢી. આ 2 છે અંદર, એને કઢાય એમ નથી, અંદરથી બહાર કાઢવો એટલે પૂરું. પછી ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલ નાખીએ. લાઇટ ફિટિંગ તો હતું જ, અને એવું કંઈ નથી. 2 પંખા, 2-3 પંખા માથે ફરતા, પણ હવે પંખા શોર્ટ થયા કે હું શોર્ટ થયું જોવું જોઈએ. ઓલો પંખો તો જો રાતે જ છોડાવી નાખ્યો, કારણ કે રાતે લાગ્યો હતો શોર્ટ. એટલે એનું તો વાયરિંગ આખું કટિંગ કરી અને એ રાતે જ ભીંડલું વાળી દીધું, કારણ કે મને શંકા પૂરેપૂરી આ પંખા ઉપર હતી. પણ હવે જોઈએ, હજી શોર્ટ તો આવે જ છે, તોય હવે આમાં ક્યાં વાંધો છે. એ કામ પતાવી અને પછી મળીએ. આપણે નાહી ધોઈ નવરા અને થઈ ગઈ રાત સુધી બ્લોગ બનાવવાનો ટાઈમ જ ન મળ્યો. અને અત્યારે જો ધોરો દી થઈ ગયો અને શોર્ટ તો આવતો હતો જોરદાર. પંખામાં એક પંખામાં શોર્ટ હતો, બાકીનું બધું હાલે એમ હતું. દીની ફિટિંગ કરી દીધું, બાકી આ ફિટિંગ હતું. પણ આ છત જે આપણે પાછી હમણાં બનાવી એને લીધે આપણે વાયરિંગનું બધું બખડાઈ ગયું હતું. તો જો બટકું ભરી લીધું હરખુંથી. હાલો તો ટાટા, બાય બાય.